હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે કૃપાના કિચનમાં। આજે બનાવીશું રસાવાળા ડુંગળી બટેકાનું શાક। તો હવે એમાં 3 ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું આપણે। તો ફ્રેન્ડ્સ, તેલ ગરમ થઈ ગયું છે તો 1 ચમચી રાઈ ઉમેરીશું। રાઈ ફૂટી ગઈ છે તો 1 ચમચી જીરું ઉમેરીશું। 1 ચમચી હિંગ ઉમેરીશું। 2 ચમચી લીલા મરચાં ઉમેરીશું। હવે તેમાં ડુંગળી અને બટેકા સમારેલા છે તે આપણે ઉમેરીશું। 250 ગ્રામ બટેકા અને 250 ગ્રામ ડુંગળી લીધેલ છે। ત્યાર પછી આપણે શાકને હલાવી લઈશું। હવે તેમાં લાલ મરચું 2 ચમચી, હળદર 1 ચમચી, ધાણા જીરું 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર ઉમેરીશું। ત્યાર પછી આપણે શાકને બરોબર મિક્સ કરી લઈશું। હવે તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરીશું। હવે આપણે કુકરને બંધ કરી લઈશું। 3 વિસલ વાગે ત્યાં સુધી રાહ જોઈશું। શાક આપણું બનીને રેડી છે, તમે જોઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બાય બાય, આવજો।